સીતારામ સીતારામ રાડો નાયકમાં કાલ પ્રોગ્રામ છે બટા. સીતારામ 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 શું કરો છો? હું રામું છું દાદા. દીદી શું કરે? દીદી રમે છે. તાર મમ્મી શું કરે? મારી મમ્મી છે ને સાંજ ભાખરી બનાવે છે. સાન ભાખરો જ ખાવો, ત્રીજી પેઢી કહ વગરની થવાની. સરકારી થાળી. તાર પપ્પો આવ્યો? નહીં હજી નથી આવ્યા. એ હાડા હાથ પછી કોના ક્યાં જાય છે ને એ જ નથી ખબર પડતી હજી. અહીંયા વિયો થાય. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ અને કાસરી. મારી બા શું કરે છે? તારી બા બેઠી. એ જય શ્રી કૃષ્ણ કહે. એને આવડી ગયું કેવાનો ભાવ આજ. એને આવડી ગયું. કોઠા હુજ વાળા હાજર જવાબી. આ બેઠેલા બધાને ખબર છે કે આપણી કઈ 150 વર્ષ પહેલા આપણી કઈ ઉત્પત્તિ નથી. અહીં કઈ આપણે હરેક ગામડામાંથી આવ્યા છે. બધા નદીના પાણી પીને આવ્યા છે. ઊંધા ગોઠણિયા નાખીને ધોરિયાના આપણે પાણી પીધા. એક દાખલો એવો બતાવો કે ભારતે ક્યાંક ચડાઈ કરી હોય. નથી કરી. જેટલા જેટલા આવ્યા અહીંથી લૂંટી લૂંટીને વી ગયા, છતાં આ અડીખમ હું કામ છે ખબર? આપણી પાસે કોઠા હોય છે. આપણે એમનેમ ઉભા થઈ જાય. આ સુરત ઉપર હું કઈ ઓછી મુસીબતો આવી હતી છતાંય ઉભું થઈ જાય. હું કામ? કોઠા હોય વાળો પ્રદેશ છે. આ ખિસ્સામાં કાંઈ ન હોય તો બૈસેનું ખવરાઈ દે ઈ આ પ્રદેશ. એટલે ગમે આ સુરત. મને ગમે. વાત 400 રૂપિયાના ફિલ્મની હતી. ભૂલાઈ ન જાય હિતેશ. મને માફ કરજો. અહીંયા બેઠેલા તમામ મારા વહાલા સ્વજનો, મારી માતાઓ, બહેનો, તમને માઠું લાગશે પણ આ કથા હનુમાન ચાલીસા યુવા કથા પ્રત્યક્ષ એટલે કે એમ અરીસાની જેમ તમને બતાવશે કે આપણે હું સૈયા. 400 રૂપિયાનું ફિલ્મ જોઈએ એવા 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ત્યાંથી નવું શીખીને લાવ્યા. બધું ટૂંકું ટૂંકું જ લાવ્યા. ગામડું જયારે દાદાજી બોલતા હતા ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. જીજાજી બોલતા હતા ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. મામા બોલતા હતા તો ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. ગામડું બેન બોલતું હતું તો ફિલ્મ વાળાએ દીદુ શીખવાડ્યું. દીદુ. ગુજરાતીની તાકાત જોવો. ફૂવા એમ નમ રહ્યા. ફૂવાનું ફૂ ન થયું. આ ગુજરાતીની તાકાત. કોને કઈ પ્રકારનું ભણવું છે? નકર 30 વર્ષ પહેલા ભાઈ પાવણી ના આવતો ભાભી પાસે જાય. અમે આવડા હતા. 30 વર્ષ પહેલા જેટલો બાએ પાકો માલ ખવડાવ્યો એટલો ઘાટો માલ હતો. ઘાટો માલ એટલે અત્યારનું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એ હેરી જાય ને એવી તો અમને શરદી થતી. પ્રાથમિક શાળામાં હવારમાં નિહાળમાં આમ કહી દે ને પ્રાર્થના કરાવતા. અમારા સાહેબુ અમને ગર્વ છે. અમારા સાહેબુ ઉપર અમને પ્રાર્થના કરતા શીખવાડ્યું. સનાતન ધર્મને નજીક લાવતા એમ અમારા માસ્તરોએ શીખવાડ્યું. મને બીજી સ્કૂલો આરે કે અત્યારના માસ્તરો આરે મને કોઈ પ્રોબ્લેમ નથી પર્સનલી, પણ પ્રાર્થના કરતા અમારા સાહેબુએ શીખવાડ્યું. આમ તમને કહો મંગલા મહાદેવ ખોલો દયા માયા મંગલા. 10:30 વાગ્યા સુધી લીલું લીલું રે. ઈ અમારી શરદી. અને ઈ બા બિચારી કેવી પાછી શરદી થઈ ગઈ તો કાખમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે અમારા ડોક્ટરો એમને ગર્વ લીધા જેવા. ડિગ્રી ન મળે 40 વર્ષનો અનુભવ. ઇન્જેક્શન ભરે ઊંચું કરે પછી પૂછે શું થાય આ ભર્યું હેનું છે એને. એવા ડોક્ટરો, અનુભવી ડોક્ટરો. 10 રૂપિયાના ટીકડા કાળે ધોળે ને પેલી હવાર બપોર ને હાન. એ સાહેબ સો કરાવવાનું શું ખીચડી કઢી બીજું ખવડાતા નહીં. એ સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હો એકે બેકી મીડા રમવા. ભવિષ્ય મળે ભાખવા. આઈ એમ સોરી, મને માફ કરજો. અત્યારે 10,000 ના જબલા ભરીને આવીને સાહેબ ને પૂછીને સાહેબ હું ખાવાનું? મજા આવે ખાઓ, તમે ખાઓ છો એટલે અમારું હાલે નહીં. સાત્વિક ખવડાવતા શીખવાડો યાર. ઈ બા ઈ તો પાકો માલ એટલા માટે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી
ગાય ભેં બાંધા રહેતા એટલે અત્યારે મહાનગરોમાં કોના પ્રકારની ભેહું છે, કઈ પ્રકારની ભેહું એ હેળ જ નથી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં. વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે સીધો પોદળો માવાનો થતો હોય એમ. હારું ખવડાવો, થોડુંક જાજુ લઈ લો પણ હારું ખવડાવો. આ ખવડાવીને મારી નાખશો તમે, હું વાહે વચ્ચે કોણ અહીંયા? હારું ખવડાવો યાર. એક નૈનામનું ફિલ્મ શુક્રવારે બહાર પડતું હોય તો હરેક વ્યક્તિઓ તમને કહું ફોરવર્ડ કરે, ટેલર આવ્યું હોય, ટેલર આવ્યું નવું, તો એકાબીજા આમ ફોરવર્ડ કરે, સ્ટેટસ મૂકે. એનો સમય આવે એટલે એ બધા ફિલ્મ જોવા દે. 400 રૂપિયાનું ફિલ્મ 500 રૂપિયાનું ધાણી ડબ્બો, બહેને ખાણ દેતા હોય એવું. 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. આપણે બગડા નથી, બગાડવામાં આવ્યા. 400 નું ફિલ્મ, 500 રૂપિયા ધાણી ડબ્બો, 150 ગ્રામ ધાણી, 250 ની મણ મકાઈ મળે. ફોડીને ઓસરીમાં શેરીમાં ધાબેન ઘા કરો, કઈ મણ ધાણી થોડી ખૂટે હાવ. કઈક તો વિચાર કરો યાર. બગડા નથી, બગાડવામાં આવ્યા. ટીવી ના પડદા ઉપર ખાલી 200 કરોડ રૂપિયા કોઈ હિરોઈન લે અને ખાલી ટીવી ના પડદા ઉપર આટલું આવીને કહી જાય, કાલે ખની મુલાયમ બાલ. એટલે આપણે 950 રૂપિયા શેમ્પુ, 950 રૂપિયા શેમ્પુ હોય, 500 ગ્રામ માલ આવે, 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન હોય તો આપણે બધા બુદ્ધિશાળી છે. 45 જાતના વિટામિન હોય કઈ ફોહા થોડા વાળવાના હોય. એટલે ડાયલો વઘાર કરો યાર. સમોસા લાવો, સોસ વાપરોમાં બોલીને ખાઓ. સવારમાં છોકરા રોતા હોય, ભાખરી લાવો, એમાં 3 ચમચી તમને કોઈ શેમ્પુ નાખો, ઉપર ખાંડ વેરો, મોરસ વેરો, ભૂંગળો કરીને છોકરાઓને ખવડાવો. શું કામ? આપણા છોકરાઓને વિટામિન ઘટે છે ને, ડોક્ટરો એવું કે દાબોની 945 આવે, ઈ વીજાય વાહે બીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો, એનાથી શું થાય તો કે વાળ છૂટા રહે. ઈ કેટલાનું આવે? 600 રૂપિયાનું. માલ કેટલો? 300 ગ્રામ. મો ભેળું થાય. ઈ કે વાળ છૂટા રહે, હોય એને રે. જેને ન હોય એને ખબર ક્યાં મોટી મોટું દો નહીં કીધું નહીં, હાલ તું જવા દે. પાછ ત્રીજી આવે, એનું કયું ન કરતા તો શિરમ લાવો. એનાથી શું થાય તો કે વાળ ચમકદાર ને કાળા ભમર દેખાય. મને માફ કરજો અહીંયા બધાય, તમે મારા છો, હું તમારો છું. 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે તો આપણે બધા એક સુંદર મજાનો પ્રણ લઈ. 2000 રૂપિયાનું માથામાં નાખવાનું આવે, પાછું ફોહા વાળીને ગટરમાં જવા દેવું. એની કરતા 2000 રૂપિયાની સારી ગૌશાળાઓમાંથી કિલો ગાયનું ઘી લાવી છોકરાઓને ખવડાવી, આપણે રંઢા જેવા થાય, છોકરાઓ રંઢા જેવા થાય, ગૌશાળાઓ જીવતી રહી જાય, આપણા પૈસા આપણી પાસે રહી. પછી આપણે છે ને 5 વર્ષ પછી આપણે સરકારને કેવું નહીં પડે, અમારી માંગે પૂરી કરો, થઈ જાય. એની મેળે થઈ જાય. આપણો પૈસો આપણી પાસે રીત નો થઈ જાય, થઈ જાય. સવાલ જ નથી. હું તો આ મારું તો ધૂન મંડળ સ્વામી, મને ગર્વ છે કે સુરતે મને અહીંયા બહુ શીખવા મળ્યું. બહુ એટલે બહુ. એનું કારણ સેવાકીય પ્રવૃત્તિઓ બહુ થાય. આ મારુતિ ધૂન મંડળ છે, હરેક યુવાનો અહીંયા જેટલા હતા ને અમુક તો ભણે છે, ફોટોગ્રાફરો છે, પાછા નોકરિયાતો છે, 5-25 હજાર રૂપિયાના પગારદાર છે. સવારે મોડું થાય ને તો એનો શેઠે નથી બોલતો, એને ખબર છે કે પૈસા ઉઘરાવા નથી ગયો, સેવા કરવા ગયો. મારી ઉંમર લાગે આ બધાની. હું તો ખાલી કલાકમાં હે કરીને વિયો જાઉં, પણ આ કેટલાને ઘર હંકવશે. સીધી વાત. મારુતિ ધૂન મંડળ છે, મારુતિ વીર જવાન ટ્રસ્ટ છે, સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ છે, પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ છે, કેટલા ટ્રસ્ટ છે. એને વખત જોરદાર તાળીઓથી વધાવો. કેમ કે આમ જો તો ખરે ઘેરે સીધું ન કરે હો, ઈ અહીંયા આમ કરે. મને ગમ્યું. હા લે, વાડિયા અમુક ખાલી સેલ્ફી લેવા જ જાય. હમણાં એક દાદા મારથી પૂછતા દાદા રામ 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 આવી ગયા ને દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આવો બાપા, આ તો ડોહો ફટાક્યા સેટા પડજો. મેં
કે માણ કપા ભેળો થયો નહીં આવી ગયા તો કપા ભેળો થયો. તમારે 5 દી આવીને ખાલી એટલું કેવું હોય ને, રોકેગા નહીં કે ત્યાં તો રોકવું પડે, નકર ઓળીઓમાં વાયટું થઈ જાય. આ વડીલો, મને મનીષ પ્રત્યે એટલો ગૌરવ છે. મનીષભાઈ વઘાસિયા સ્વામી કેવા ખાતર નથી કેતો, અંકુર છે. આમાં ઘણા એવા ચહેરાઓ છે, કાળી રાતના ઓકારા. હિતેશ અંટાળા પ્રત્યે નહીં, ઓલ ઓવર ગમે ત્યારે એની ટાઈમ 3 વાગ્યા ફોન કરો એટલે આમ જો હળી કાઢીને ઉભા રહી દે. એ એને અંદરનો ભાવ છે. મનીષભાઈ વઘાસિયાએ મિનિમમ એવા 200 થી 300 ઘર એવા હશે જે 20 વર્ષથી અબોલા હતા, એને ભેગા કર્યા, એને બોલતા શીખવાડ્યું. નકર નથી આ કોવિડ ગયો જો કેટલું શીખવાડી ગયો. 5000 ની કપડાની જોડ પહેરતા હતા, 10,000 ના બૂટ પહેરતા હતા, સ્પ્રે વાપરતા હતા, રાતે પરફ્યુમ સ્પ્રે સ્પ્રે વાપરતા હતા. તમને કહું આમ જો શીરમ નાખતા હતા, બાબરી વિખાવા નહોતા દેતા, નકરું બ્રાન્ડેડ વાપરતા હતા. આ 2 વર્ષમાં ક્યાંય કોવિડમાં કાંઈ આવ્યું કાંઈ? 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢ નાખ્યા. બ્રાન્ડેડતાની જરૂર જ નથી. સાત્વિક બનો, સાત્વિકતાની વાત. એમાં અમારે ગભો મારી પાસે આવ્યો, મને કહે કે વેક્સિન દેવડાવવા જાવું છે. મેં ક્યાં જાવું? વેક્સિન દેવડાવો. મેં કીધું હાલો વેક્સિન દેવડા ગયા. નર્સબેન બેઠા હતા, એને હામો બેહરો. નર્સબેને પ્રેમથી પૂછ્યું, આ તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો? તને કેસર સોટી નથી જતી તો ભલે, નકર જમણા હાથે. અચ્છા જમણા હાથે, તો એમાં ગભરાવશું શા માટે તમે? ગભરાતો નથી, વિચારું છું. શું વિચારો છો? તમે કેટલું પ્રેમથી પૂછો છો? એ કે આવું કોઈ મારી ઘેરે મને કોઈ ન પૂછ્યું. એમાં શું છે, તો મારું કામ છે. તમારું કામ પ્રેમથી પૂછવાનું છે, પેલો ડોઝ છે બીજો ડોઝ. લોકડાઉનમાં ઘરની બહાર નીકળ્યા, સર્કલ ઉપર પોલીસ વાળા સાહેબે ઝીલી લીધા, એને જે બહરાટી બોલાવી એને ન પૂછ્યું આ છોકરી ઉપર તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ. એને તો બહરાટી જ બોલાવી. અને એમાં પાછો વળી પાછો મને કઈ કલેક્ટર પાસે જાવ. મેં કા પોલીસ વાળા સાહેબ ની ફરિયાદ કરવા. મેં કા એની હું ફરિયાદ કરવી? એ કે કેવા જવું? એ કે 35 વર્ષના થયા, 6 વર્ષ ઘેરે રહ્યા, બાકી બહાર મોટા થયા. તો એ કે સાહેબ ને કેવું છે, નકરે બહાર રખડશું. સાહેબ જે મોર બોલાવીને પાછા વન્સ મોર કરે છે ને, એમાં દંડા ફાટી ગયા છે, શીપટીઓ આવે, નવા દંડા આપો. આ હિતેશ અંટાળાની મજા નથી, આ તમે જીવી ગયા એની મજા છે. અમે 4 માળના બિલ્ડિંગ એ રહીને એમાં એને આમ જો અટવાણા, બહુ અટવાણા બધાય. કોણ કોણ અટવાણા? એક્શન આવશે ખાલી. ઠારી નાખી. મેં કાં ઠાર નાખી કે બપોર પછી કાયમ આવે ને મળવી દોઈ ને ક્યાંય. ઘણા અટવાણા. એમાં માવા ફાંકી સોળે પાર્કિંગમાં. મોઢામાં ગોળ નાખે, પડીકું વાળીને ખીસામાં નાખી દી. મંગળવાર પાછું પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખીને ખીસામાં નાખી દી. બુધવારે વળી પાછું પડીકું ખોલે, 3-4 છટકોરા પાણી નાખે. હું કામ? 3 દી માવો હોતો હોય, એને જગાડવો પડે. ઈ મૂડમાં આવે પછી માના મૂડમાં આવે ને, એને પાછા 2 કટકા નાખીને આમાં ખીસામાં નાખી દે. બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર સુધી આવું આવેલું. રવિવારે હાવ અજુકતું જોયું, ખાલી આટલું જ કર્યું.
મેં કીધું આ શું કર્યું? કે ગામમાં ખાવા નથી મળતો, આપણને ઊંઘવા તો મળે. એ અટવાણા બહુ, અટવાણા બહુ. એમાં અમે હું ચોથા માળની બિલ્ડિંગ મારો, નીચે પાર્કિંગમાં બેન વળી ઉપર જઈને એ દરવાજો ખખડાઈને એ દરવાજો ખોલે ને પછી મસ્ત આઈટમ બનાવી. હું બનાવ્યું સરપ્રાઈઝ છે તમારા માટે. હાલ લે પછી વરના છે કોઈ ડોઈ સરપ્રાઈઝ ના આપી. તમે 100 મહિના થયું ત્યાં મળી ગયું સરપ્રાઈઝ દેવા. હું બનાવ્યું છે તમે જાતે જ જોઈજો એટલે આપણે આમ કરી લઈ દે એમ. 12 શાળીના ગાળામાં એક તો ભટકાતા હોય બારા, આમ 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 કરી લઈ જાય. પછી રવાડામ કે સરપ્રાઈઝ. મેં કીધું આ તો નોનસ્ટિક નું કાળ મોઢાળું છે. કાળ મોઢાળું નોનસ્ટિકો બફાય છે, શેકાય છે, તળાય છે, કાંઈ મૂળ હેળ જ નથી ઉજતી. ક્યાં જર્મનના વાસણો, પિત્તળના વાસણો, ત્રાંબાના વાસણો મૂળ ઘઉંમાં પડતા હતા ને એમાં કાઢ નાખ્યા. નોનસ્ટિક નું આમ સીબું ઉસું કર્યું ને હરગો અમારે સામો દાંત કાઢતો આવી ગયો એમને મારો દીકરો તારી હાથ પેઢીઓને અમે મોટી કરી હો, કોવિડમાં ભૂલી ન જાતા. મેં કીધું આ તો કઢી છે હરગવાની. કે કેમ ન બનાવાય? તને ક્યાં આવડે? કે યુટ્યુબમાં જોઈને બનાવી. યુટ્યુબમાં જોઈને બનાવી તો 100 મહિના અમારે ડોસ્યું ભેગી રહ્યો તો ઉપાડા લીધા. હાલન સુરત ભેળા થઈ જાય આવો હપ્તા ભરવા. આ જી સિરીઝ ને સારું લગાડવા હાટુથી જ પૂરું જોગતે સીડા ને નકર ક્યાં હપ્તાની મૂળ ખબર જ નહોતી. એક સહજ એક આનંદ આવે. આ ભાષા આપણે આ ભાષા મીઠી એટલા માટે લાગે છે કે આપણે બધા જીવી ગયા છે. આ બધાને ખબર છે કે આપણે ક્યાંક શીખવા ગયા છીએ, આપણે ક્યાંક ભણવા ગયા છીએ, આપણે ક્યાંક કોકનું જોઈને પછી આપણે શીખ્યા છીએ. આ વડીલો 8 આનાની ટપાલ તેની ઘેરે ફરતા તે કોક છોકરો આવે તે એને કે તમારે ઘેર દીકરો છે બાપા, કોકની ટપાલ આવી જલ્દી જોઈ જાઓ ને બાપા. 8 આનાની ટપાલ કોક પાસે વચાવતા. ઈ વડીલો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. તોય અત્યારની પેઢી એવું કહે છે કે અમારા દાદાને ખબર ન પડે. નવી બહુ હોય કે અમારા બાને ખબર ન પડે. ઉભો રહે ઉભો રહે ઉભો રહે. દાદાને બાને નો ખબર પડે એટલું સાંભળી લો. જો બાને નો ખબર પડતી હોત ને તારો આ પીયુ ડીગી ડીગી કરતો હતો. બા કાખમાં નાખીને વાડીએ લઈ ગઈ હતી. 60 ફૂટનો કૂવો હતો, 30 ફૂટ બંબાકાર ભીરો હતો, કાંઠા વગરનો કૂવો હતો. બા જયારે આમ ગુવાર ઉતારતા ને તારો આ પીયુ રહ્યો ને ડીગી ડીગી કરતો કરતો જાતો તો બાય બાવડું ખેંચી લીધું. નકર બડબડિયા ન બોલી જાત. પછી અંગૂઠો મરડીને કોને પીયું જગાડતી? આ પીયું નો ખબર પડતી હોત. આ વડીલો એન્ડ્રોઈડ ફોન વાપરતા હતી. ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે તો કે હા ગુજરાતી આવે હાલે. આ વડીલો 7 વાગ્યે વાળું પાણી કરી ખાટલો ઢોળી અને ફળિયામાં વી જાય પછી દીકરાઓને ફોન કરે. દીકરાને સીધો વિડીયો કોલો. છોકરાઓના હાથમાં જ ફોન હોય. ચીંટું રેતું નથી નાખની 2 હોબામાં હું નો રે. એનો બાપ આખો રે છે તો આ નો રે.